આપણે એ તાલુકામાં છીએ, એ વિસ્તારમાં આપણે ખેડૂતો માટેની લડાઈની શરૂઆત કરેલી, જ્યાં કોઈને અવાજ ઉઠાવવો હોય તો ડર લાગતો હતો. આજે મને ખુશી એ વાતની છે કે અમારી અહીંયા 14, 15 વર્ષની દીકરીઓ લલકારવા માંડી છે અને સલ્તનતોને ધ્રુજવું પડે છે. ખેડૂતો માટેની જે લડાઈ લડ્યા, વિસ્તાર માટેની જે લડાઈ લડ્યા, એનું પરિણામ આજે કોઈને જોવું હોય તો અહીંયા આવો. આજથી 15 વર્ષ પહેલા પુરુષો બોલતા હતા, ડરતા હતા. આજે અમારી દીકરીઓ પણ સત્તાને લલકારે છે, અહીંયા રહેલી રાજકીય પાર્ટીઓને લલકારે છે, અને ખેડૂતો માટે અવાજ ઉઠાવતી થઈ છે. આમ આવ્યું છે. અમે એ કહીએ રાજુ કરપડા આજ છે કાલ નહીં હોય. ભગવાને અહીંયા ચાવી ભરીને મોકલેલા રમકડા છીએ. કોઈ 15 વર્ષ જીવશે, કોઈ 50 વર્ષ, કોઈ 75, કોઈ 100 વર્ષ જીવશે. આપણે ક્યાં સુધી રોકાઈશું, ક્યાં સુધી જીવશું એ ખબર નથી, પણ જીવનમાં કઈક એવા કામ કરીને જઈએ કે આપણી 5 પેઢી સુધી યાદ કરે લોકો કે આનો બાપ હતો જે અમારા વિસ્તારમાં પાણી લાવ્યો છે.